નમસ્કાર મિત્રો, જીપીએસસી દ્વારા ડીવાયએસઓની પરીક્ષા 7/9/2025ના દિવસે લેવામાં આવશે. તે માટેના ઓનલાઈન સંમતિ ફોર્મ એટલે કે કોન્સેપ્ટ ફોર્મ શરૂ થઈ ગયા છે. તો આજે આપણે આજના વિડીયોમાં જોવાનું છે કે ડીવાયએસઓ પરીક્ષાના ઓનલાઈન સંમતિ ફોર્મ કેવી રીતે ભરવા. જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, જેનાથી સરકારી ભરતીની તમામ માહિતી તમને એકદમ સચોટ રીતે મળી રહે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો, જીપીએસસી ડીવાયએસઓ ભરતીના જે સંમતિ ફોર્મ છે તે ભરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ ઉપર જે ક્રોમ બ્રાઉઝર છે તે ઓપન કરી અને સૌપ્રથમ gpsc.ojas.gov.in વેબસાઇટ છે તેના ઉપર જવાનું રહેશે. જેવું તમે gpsc.ojas.gujarat.in વેબસાઇટ પર જશો તો આવી રીતે જે ઓફિશિયલ વેબસાઇટ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર જે વેબસાઇટ છે તે ખુલી જશે. ખાસ યાદ રાખજો કે ojas.gov.in વેબસાઇટ ઉપર છે તે નથી જવાનું. તો એટલે કે જીપીએસસી ડીવાયએસઓનું જે સંમતિ પત્ર છે તો જ તમે જે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ તમારે ભરવાનું રહેશે. જેવું તમે ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવશો એટલે કે હોમમાં જે રજિસ્ટ્રેશન છે, ઓનલાઈન એપ્લિકેશન, કોલ લેટર, ફેસ અને ડાઉનલોડ અને કોન્સેપ્ટ એટલે કે આપણે ઓનલાઈન સંમતિ ફોર્મ ભરવા માટે કોન્સેપ્ટ એટલે કે અહીં તમે જોઈ શકો છો કે કોન્સેપ્ટ ઉપર જેવું તમે ક્લિક આપશો એટલે કે આવી રીતે કોન્સેપ્ટ ફોર એક્ઝામ છે તે ખુલી જશે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે કે આપણે જે સંમતિ ફોર્મ ભરવાનું છે તેની તમામ વિગતવાર માહિતી છે જે અહીં ખુલી જશે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કોન્સેપ્ટ એપ્લિકેશન એટલે કે જે આપણે સંમતિ ફોર્મ ભરવાનું છે તેની વાત કરીએ તો સૌપ્રથમ સિલેક્ટ એડવોકેટ એટલે કે જે પણ આપણે ડીવાયએસઓની જે ભરતી છે તેને સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી ફોર્મ ભરતી વખતે જે આપણો કન્ફર્મેશન નંબર છે તે અહીં નાખવાનો રહેશે અને ત્યાર પછી ડેટ ઓફ બર્થડે અને લાસ્ટમાં જે ઉપરના કેપ્ચા બતાવે છે જે તમારે અહીં નાખવાના રહેશે. તો સૌપ્રથમ આપણે જે આપણી જોબ છે એટલે કે તમે જોઈ શકો છો કે જીપીએસસી જે ડેપ્યુટેડ સિલેક્શન અને ડેપ્યુટેડ મામલતદાર ક્લાસ 3ની આ ભરતી છે તો તે આપણે ક્લિક કરશું અને ફટાફટ આપણી જેટલી પણ માહિતી છે તે નાખી દઈએ અને ત્યાર પછી બીજા પેજમાં આગળ વાત કરીએ કે જન્મ તારીખ અને કન્ફર્મેશન નંબર નાખશો એટલે કે નવું જ પેજ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જાહેરાત ક્રમાંક જીપીએસસી ડીવાયએસઓનું જે સર્વજ્ઞ ભરતીની જાહેરાત અન્વયે ઉપરોક્ત કન્ફર્મ નંબર છે જે તમારે એન્ટર કરવાનો રહેશે. અને બીજી જે અગત્યની સૂચના છે તે જોઈએ કે અન્વયે ઉમેદવારો ઉપર જણાવેલા કન્ફર્મેશન નંબરથી કરેલ ઓનલાઈન અરજી પરત્વે 7/9/2025ના રોજ છે જે પરીક્ષામાં હાજર રહીશ આપીશ તેવી સંમતિ આપી આ સંમતિ ફોર્મ ભરેલું છે. ઉપરોક્ત પરીક્ષા આપવા માટેનું આ એક સંમતિ ફોર્મ અમોલ ભરેલ છે એટલે કે અમીશ ભરેલું છે. હું સોગંદપૂર્વક જણાવું છે કે જાહેરાત ક્રમાંક જીપીએસસી 2025 ડેપ્યુટેડ સિલેક્ટ ઓફિસર જે ડેપ્યુટેડ મામલતદાર ક્લાસ 3 અન્વયે અમોએ આ લોગિન કન્ફર્મેશન નંબર છે તે સિવાય બીજા કોઈ પણ કન્ફર્મેશન નંબર પરત્વે સંમતિ ફોર્મ ભરેલ નથી. જો મારા દ્વારા અલગ કન્ફર્મેશન અલગ સંમતિ ફોર્મ ભરેલું હોય તો તે ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓ પરીક્ષાઓ માટે અમાન્ય છે તે ઠરાશે. ત્યાર પછી 9મા નંબરની જે જાહેરાત છે તેને કરીએ કે હું બાહેધરપુર આપું છું કે કોન્સેપ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર લાગેલ અન્ય કોઈ પણ અરજી છે તે રિફંડ નથી અને આ જ અંગે કોઈ પણ કરી પણ શકશે નહીં. ત્યાર પછી તમામ માહિતી વાંચ્યા પછી જે તમે અહીં સ્ક્રોલ કરીને જોશો એટલે અહીં ટીક આપવાનું આવશે અને ત્યાર પછી આઈ એગ્રી પ્લે કોન્સેપ્ટ ડિપોઝિટ એટલે કે જેવું તમે તેના ઉપર સ્ક્રીન પર જોઈ શકો છો જેના આના ઉપર ક્લિક કરશો એટલે કે નવું સ્પેસ ખુલી જશે. તો તમે જેવું ડિપોઝિટ કોન્સેપ્ટ ઉપર આપશો એટલે કે પ્લે ફ્રીજ ઉપર આવી જશો અને ત્યાર પછી તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે આવી રીતનું તમારું જે પણ ફ્રી ભરવાની હોય છે તેની વિગતવાર માહિતી, જે એપ્લિકેશન નંબર, કન્ફર્મેશન નંબર, નામ, મોબાઈલ નંબર, કેટેગરી જનરલ અને પ્લે અકાઉન્ટ એટલે કે જે 400 રૂપિયા ફ્રી હોય છે તે તમામ માહિતી છે જે એકવાર તમારે છે અવશ્ય જોવાની રહેશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.